તો અવતાર, ભગવાનના ચરિત્ર અને ભગવાનના ભક્તોના ચરિત્ર. એક વિદ્વાને તો એવું કહ્યું કે અરે ભાઈ, આનું નામ જ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ ઇતિ ભાગવત પુરાણમ. આ ભાગવતોનું પુરાણ છે, એટલા માટે આનું નામ ભાગવત પુરાણ. એટલે કે ભાગવતો એટલે કે ભક્તોની કથા આમાં મુખ્ય છે. ભગવાનની ચર્ચા આમાં આવે, પણ ભક્તોના માધ્યમથી આવે. નરસિંહ ભગવાનની વાત એટલે નીકળી કે પ્રહલાદજીનું ચરિત્ર સંભળાવતા હતા સુખદેવજી. પ્રહલાદજીની વાત નીકળે એટલે નરસિંહની તો નીકળવાની, એમાં નરસિંહની વાત આવે જ. શબરીની તમે વાત કરો ને એમાં રામ ન આવે, એવું તો બને નહીં ને. એટલે શબરીના માધ્યમથી રામની ચર્ચા છે, પ્રહલાદના માધ્યમથી નરસિંહ ભગવાનની ચર્ચા છે, અને ધ્રુવજીના માધ્યમથી શ્રી હરિની ચર્ચા છે. ગોપીઓના પ્રેમની વાત આવે એટલે પછી કૃષ્ણની લીલાની વાત આવે. એટલે આમાં મુખ્ય તો આ ભાગવતોનું ચરિત્ર છે, એટલા માટે આ ભાગવત પુરાણ છે. નહીં તો ભગવત પુરાણ ન હોત. જો ભગવત ચરિત્ર મુખ્ય હોત તો ભગવત પુરાણ હોત, પણ નહીં, આ ભાગવત પુરાણ છે. ભાગવતાનામ પુરાણમ, એવો પણ મત આચાર્યોએ પ્રગટ કર્યો છે. આવી દિવ્ય શ્રી ભાગવતી ગાથા, એનો પ્રારંભ બ્રહ્મસૂત્રના આ બીજા સૂત્રથી થયો છે. જન્માદ્યસ્ય યતઃ. 4 શબ્દોનો આ સમૂહ છે સૂત્ર. જન્મ, આદિ, અસ્ય, યતઃ. જન્મ, આદિ. જન્મ એટલે ઉત્પત્તિ, આદિ એટલે સ્થિતિ અને લય, એ પણ એમાં જોડી દીધા. સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દો જ નહીં, ઓછામાં ઓછા અક્ષરમાં કહેવાની કળા. એટલા માટે સૂત્ર એટલે અલ્પાક્ષરમ અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યંચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ. આવી રીતે સૂત્રની વ્યાખ્યા સૂત્રકારોએ કરી છે. અલ્પાક્ષરમ, ઓછામાં ઓછા અક્ષર. ઓછું બોલવું, સાચું બોલવું, પણ એ ઓછું બોલે એમાં પૂરું સમજાઈ જાય. આ સૂત્રની વિશેષતા છે. તો જન્મ, આદિ એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. હવે ઉત્પત્તિ, સ્થિતિ અને લય 4 શબ્દ તો એમ જ થઈ જાય. હા, તો જન્મ, આદિ 2માં પૂરું થયું. જન્મ, આદિ, અસ્ય. આ જન્માદિ, આ ઉત્પત્તિ, સ્થિતિ, લય કોના? તો કે અસ્ય. અસ્ય એટલે તમારી જે સામે છે યા જગત, જગતના. જન્માદિ એટલે કે ઉત્પત્તિ, સ્થિતિ ને લય. યતઃ, જેના થકી થાય છે, જે દેખાતો નથી પણ નિત્ય છે, જે આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, એનાથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. એની અંદર આ સૃષ્ટિ ટકે છે, એની કૃપા દ્રષ્ટિથી જ આ જગત ચાલે છે. અને આંખું મીચી જાય ને, પ્રલય. ભ્રુકુટી બિલાસ સૃષ્ટિ લય હોય. હવે જન્માદ્યસ્ય યતઃ. આ સૂત્ર છે. ઉપનિષદોમાં એને લગતા મંત્રો છે. મંત્રોની જ વાતને સૂત્રમાં સંક્ષેપ કરી અને બતાવી. ઉપનિષદોનો મંત્ર સાંભળો. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્યપિ સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. હવે આ મંત્રને માત્ર 2 જ સૂત્રમાં બાદરાયણ વ્યાસજીએ લખ્યો. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ. હવે અમે બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કરીએ, ઈચ્છા કરીએ. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. એ કયો બ્રહ્મ?
એ કયું બ્રહ્મ? આ બ્રહ્મ શબ્દ છે એ નપુંસકલિંગ છે વ્યાકરણની દ્રષ્ટિએ. એ કયું બ્રહ્મ? તો કે જન્માદ્યસ્ય યતઃ, જેના થકી આ અનંતાનંત બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, જે અનંતાનંત બ્રહ્માંડોને પોતાની અંદર ધારણ કરીને બેઠો છે. એટલા માટે રામાયણમાં ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે માં કૌશલ્યાએ સ્તુતિમાં ગાયું, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે સોમર બાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ ધીર ન રહે ભય પ્રકટ કૃપાલા दीन दयाला कौशल्या हितकारी હર્ષિત મહતારી મુનિમારી अद्भुत रूप विशारी બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કરે મૌલસો વાસી यह उपहासी सुनत धीर मति धीर સુનત ધીર મતિ ધીર ન રહે सुनत धीर मति धीर અનંતાનંત બ્રહ્માંડ એની અંદર છે. એ જ આ અનંતાનંત બ્રહ્માંડને ધારણ કરીને બેઠો છે. આ બધું ટક્યું છે ને ટકે છે કારણ કે ઈશ્વરની અંદર પરબ્રહ્મની અંદર સ્થિત છે. અને પછી એ સંકલ્પ કરે ત્યારે આ બધું જ પાછું એની અંદર જ લીન થઈ જાય છે કારણ કે એની અંદરથી જ પ્રગટ થયું છે. જન્માદ્યસ્ય યતઃ, એ પરબ્રહ્મને પરમ સત્ય કહીને ભગવાન વેદ વ્યાસ ભાગવતના પ્રારંભે એનું ધ્યાન કરે છે. સત્યમ પરમ ધીમહિ. આમ તો ભાગવત એટલે કૃષ્ણ કથા એવું આપણી સામાન્ય સમજણ કહે છે. તો પછી ભાગવતના પ્રારંભે કૃષ્ણમ પરમ ધીમહિ કેમ ન લખ્યું? ભાગવતનો પ્રારંભ થાય છે સત્યમ પરમ ધીમહિથી. કૃષ્ણમ પરમ ધીમહિ નહીં, રામમ પરમ ધીમહિ નહીં, શિવમ પરમ ધીમહિ નહીં, શક્તિમ પરામ ધીમહિ પણ નહીં, સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. આ પરમ સત્ય એટલે પરબ્રહ્મ, પરમાત્મા, જેને પારમાર્થિક સત્ય કહે છે વેદાંતીઓ. પ્રાતિભાષિક, વ્યાવહારિક અને પારમાર્થિક સત્યના ત્રણ પ્રકાર કયા. આપણે બહુ તાત્વિક ચર્ચામાં ન જઈએ, પણ પરબ્રહ્મ એટલે આ પારમાર્થિક સત્ય, એને પરમ સત્ય કહીને વ્યાસજી એનું ધ્યાન કરે છે. શ્રીમદ ભાગવતને ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે. ભાગવતજીનો પ્રારંભ પણ સત્યમ પરમ ધીમહિથી છે અને ભાગવતનો ઉપસંહાર પણ સત્યમ પરમ ધીમહિ. વ્યાસજીના મંગલાચરણમાં સત્યમ પરમ ધીમહિ, તો છેલ્લે સુત મહારાજના મંગલાચરણમાં પણ કસ્મૈયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણા યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યતઃ તચ્છુદ્ધમ વિમલમ વિશોકમમૃતમ સત્યમ પરમ ધીમહિ. છેલ્લે પણ સત્યમ પરમ ધીમહિ. પરમ સત્ય એવા પરબ્રહ્મ પરમાત્માનું જ નિરૂપણ છે શ્રીમદ ભાગવતમાં. પ્રારંભે મધ્યે અંતે હરિ સર્વત્ર ગીયતે. એ શ્રી હરિનું જ
ગાયન છે. એટલે ભાગવતમાં ઇવન ભૂગોળ ખગોળનું વર્ણન હોય એ પણ દેશરૂપ શ્રીહરિ અને કાલરૂપ શ્રીહરિનું જ વર્ણન છે. હરિ સર્વત્ર ગીયતે, આ શ્રીહરિનું જ ગાયન છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ભાગવત શું છે? બોલે વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ. ફળમાં જે રસ નિષ્પત્તિ હોય છે એ વૃક્ષમાં નથી. વૃક્ષથી ફળ થાય બરાબર, પણ ફળ જેટલું મીઠું લાગે એ રસ એ વૃક્ષમાં નથી હોતો, ન થડમાં, ન ડાળીઓમાં, ન પાંદડામાં. જે રસ ફળમાં છે, કારણ ફળ એ વૃક્ષનો સાર છે. નિગમો કલ્પતરુઃ, વેદરૂપી કલ્પવૃક્ષનું આ ભાગવત એટલે ગલિતમ ફલમ. ગલિતમ એટલે પાકેલું, પરિપક્વ ફળ. ફળ જેમ વૃક્ષનો સાર, એમ ભાગવત એટલે વેદો અને ઉપનિષદોનો સાર. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. આ ફળનું નામ શું? તો કે ભાગવત. સારું, એનું શું કરવાનું છે? પીબત ભાગવતમ, એને પીવો. અરે કે ફળને પીવાય નહીં, ફળને ખવાય. કે પણ આ ફળ એવું છે કે એમાં રસ નથી, ગોટલો નથી, આમાં છાલ નથી, ગોટલો નથી, કેવળ રસ છે. રસ તો પીવાય ને. છાલ અને ગોટલો હોય તો આપણે ફેંકી દઈએ અને રસ આપણે ગ્રહણ કરીએ, પણ ભાગવતમાં કાંઈ પણ ફેંકી દેવા જેવું છે જ નહીં. નરકનું વર્ણન છે ભાગવતમાં 5મા સ્કંધના અંતે. 28 પ્રકારના નરકનું વર્ણન છે. એ કંઈ ફેંકી દેવા જેવું, કાઢી નાખવા જેવું નથી. કારણ એ સાંભળતા જ માણસને ભય લાગે કે એ ભય માણસને પાપ કરવાથી બચાવે. કે ઓહો, આવા પાપ કરશું તો આવા નરકમાં ગતિ થશે અને આવા કષ્ટ ભોગવવા પડશે. તો બે કામ થાય. એક તો ભયને કારણે માણસ પાછો પાપ ન કરે, અને બીજું કરેલા પાપનું પ્રાયશ્ચિત કરે. નરકની કથા છે એ ફેંકી દેવા જેવી નથી. રાજાઓની વંશાવળીની વાત સમયના અભાવે આપણે ન વાંચીએ કે ન વાંચી શકીએ વાત જુદી, પણ ફેંકી દેવા જેવી કોઈ કથા નથી. કારણ કે આમાં છાલ કે ગોટલો છે જ નહીં. રસ હી રસ ભરા. એટલા માટે ભાગવતના આંબામાં બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો પીયો.
रस ही रस भरा, न छिलका है न गुठली, रस पेय है पीने योग्य, इसलिए पिबत भागवतम रसमालयम मुहुः, એટલે અગેન એન્ડ અગેન, બાર બાર પીઓ, નિત્ય પીઓ. હવે ઓલ્યું પીવે ઈવડાય જો પાછા ન છોડતા હોય અને વધારે ને વધારે પીવાની ઈચ્છા કરતા હોય ને વ્યસન થઈ જાય તો એ વ્યસન તો પતન તરફ લઈ જનારું છે. એનાથી બચવું, વ્યસન કરવું હોય તો આનું કરો કે અમને પછી કથા વગર હાલે નહીં. મહાદેવને આનું વ્યસન છે, એને કથા વગર ના હાલે. રામ કથા નિત शिवजी गावे, नित्य गायन करते हैं. या तो महादेव कथा सुनते हैं, कभी चले जाते हैं दंडकारण्य में अगस्त्य मुनि के आश्रम में कथा सुनते हैं, कभी भुषुंडी के स्थान पर चले जाते हैं और भुषुंडी कथा सुना रहे हैं पंछियों की सभा में, तो महादेव वहां हंस का रूप बना करके हंसों की पंक्ति में बैठ जाते हैं और भुषुंडी से कथा सुन. भुषुंडी अपने ही चेले हैं, महादेव के ही चेले हैं. महादेव से ही काक भुषुंडी को कथा प्राप्त हुई है. પણ આ ગુરુ છે ને છુપાઈને આવે, ઓલા ચેલાને સંકોચ ન થાય કે હોય મા બાપ ગુરુ આવ્યા, ગુરુની સામે બોલતા ઘણી વાર આમ ગેંગે ફેંફે થઈ જવાય. એટલે રૂપ બદલીને હંસનું રૂપ લઈ, એ હંસ નહીં પરમહંસ, અને એની પંક્તિમાં મહાદેવ બેસી જાય છે. કથા સાંભળો, બાકી તો સોઈ શિવ કાગ ભુસુંડી દીના. શિવજીએ કાગ ભુસુંડીને કથા આપી છે, પણ મહાદેવને કથા સાંભળવાનું મન થાય તો ક્યારેક અગસ્ત્ય ઋષિના મુખે પણ સાંભળે, ક્યારેક પોતાના જ શિષ્ય કાગભુસુંડીના મુખે પણ સાંભળે, અને ક્યારેક કથા વગર રહેવાય નહીં, બીજું કોઈ કહેવાવાળું હોય નહીં, એટલે પાર્વતીને સામે બેહાડે, બેહો દેવી, અને મહાદેવ કથા સંભળાવે. પોતે જ આ કથાની રચના રામચરિત માનસ અનુસાર તો પોતે કરીને પોતાના માનસમાં રાખી. રચી મહેશ નિજ માનસ રાખા, ઓ પાઈ સુસમય શિવાસન ભાખા. પાર્વતીને સંભળાવી. તો કથાનું વ્યસન, ભગવાન કહે છે ભાગવતમાં કે મારી કથાનું જેને વ્યસન થયું અને ગૃહસ્થોએ આ વ્યસન રાખવું, એને બીજા વ્યસનથી દૂર રહેવું, પણ આ મારી કથાનું વ્યસન રાખવું. અને આ રસમાં જે ડૂબેલા રહે ને, તો મદ્વાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતા. ભાગવતમાં ભગવાન કહે છે કે જે મારી કથામાં એ રસમાં દિવસભર ડૂબેલા રહે છે, એને સંસાર બાંધતો નથી. એ ભલે ગૃહસ્થમાં હોય પણ એને સંસાર બાંધતો નથી. અર્જુન ગીતાનો પાઠ ગામડામાં બહેનો કરે, એમાં એક પંક્તિ આવે, એક કડી, સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માન જો નિર્ધાર. पद्मपत्र में वाम्बसा, हाँ जो जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल રહે. તમે સંસાર માર્યો એનો વાંધો નથી, સંસાર તમારામાં ન આવવો જોઈએ. સંસારમાં આપણે આસક્ત થઈએ છીએ ત્યારે સંસાર આપણી અંદર પ્રવેશ કરે. એ હોડી દરિયા મારે એનો વાંધો નહીં, જેથી દરિયો હોડીમાં આવ્યો ખતરનાક પરિસ્થિતિ. એમ આપણે સંસારમાં રહીએ એનો વાંધો નહીં, જેથી સંસાર આપણામાં આવ્યો. આપણે મકાનમાં રહીએ એનો વાંધો નહીં, મકાન આપણામાં રહેવા માંડે ને ત્યારે ભાઈએ ભાગલા પડતી વખતે ધીંગાણા થાય, કારણ કે મકાન આપણામાં રહેવા માંડ્યું. આસક્તિ માત્ર પરમાત્મામાં રાખવી, આસક્તિ સાધુ પુરુષો પ્રત્યે રાખવી. સૈવ સાધુ સુકૃતે
આ આસક્તિ આપણા સદગુરુ આપણા સાધુ પુરુષોમાં એટલે કે સત્સંગમાં રહે તો એ મુક્તિનું કારણ બને છે. કપિલ ભગવાન પણ ભાગવતમાં મા દેવહૂતિને આ જ વાત સમજાવે છે. સતામ પ્રસંગાત મમ વીર્ય સંવિદો ભવંતિરુત્કર્ણ રસાયના કથા તજ્જોષણા દાશ્વપવર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિરનુક્રમિષ્યતિ. માં સંતોનો સંગ કરો. સંગનો એક અર્થ આસક્તિ પણ થાય. સંસારમાં બીજે ક્યાંય આસક્તિ હશે તો માર ખાવા પડશે, બહુ રડીશું. પણ જો આસક્તિ ભગવાનમાં હશે તોય રડશું, પણ ગોપીઓની જેમ. રુરુદુઃ સુસ્વરમ રાજન પણ કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ રડી, કારણ કે કૃષ્ણમાં આસક્તિ. એ રડી છે શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છાથી. જેમ ચૈતન્ય મહાપ્રભુ રડ્યા. કબીર જેવા નિર્ગુણિયા સાધુએ પણ કહ્યું, કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિન રોએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. એવં બ્રવાણા વિરહાતુરા વૃષમ. ગોપીઓ રડી છે વિરહાતુર થઈને. તો રડવું તો પડે, આસક્તિ રડાવે, પણ સંસારની આસક્તિ આપણને રડાવે એના કરતાં શ્રી કૃષ્ણમાં આસક્તિ આપણને રડાવે તો એ રડવું ધન્ય છે. એ આંસુ એ અમૃત છે, એનો બહુ મોટો મહિમા છે. पिबत भागवतम रसमालयम मुहुः. वारंवार पियो. एक बार तुमने पिया और तुम तृप्त हो गए तो तुमने क्या पिया? हरि कथा रस बार बार पियो, नित्य पियो. सदा सेव्या श्रीमद् भागवती कथा. पधारो बा महाराज, पधारो. प्रणाम. એ રસને જાણે છે શુકદેવ જોગી. રસને જાણે છે શુકદેવ જોગી. કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો. જેણે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો. એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. સંસારને મિથ્યા કરી નાખ્યો. એ રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો. અંબરીશે રુદિયામાં રાખ્યો. રસને અંબરીશે રુદિયામાં રાખ્યો. રસને જાણે છે શુકદેવ જોગી.
એ રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, એ રસને અંબરીશે હૃદયામાં રાખ્યો. એ રસને જાણે છે સુખદેવ જોગી. આ નરસિંહ મહેતાનું પદ છે. નરસિંહ મહેતા કહે છે કે એ રસને સુખદેવ જોગી જાણે છે. એ બધાની વાત બરાબર, પણ તમારું હું? નરસિંહ મહેતા તમારું હું? હવે નરસિંહ મહેતા જો એમ કે હું નથી જાણતો તો એ ખોટી વિનમ્રતા કહેવાય. એણે તો એ રસને ચાખ્યો તો છે, પણ સુખદેવજીને ને આ બધાની, ધ્રુવજીને ને પ્રહલાદજીને ને સુખદેવજીની જેમ આપણે જાણીએ હો ભાઈ, એમ કે તો એ અહંકાર કહેવાય. એ બંને વસ્તુ બરાબર નહીં. એટલે નરસિંહ મહેતાની તમે લેખની જુઓ, નરસિંહ મહેતાની કહેવાની પદ્ધતિ તમે જુઓ. એ રસને જાણે છે શુકદેવ જોગી. અને મહેતાજી તમે એટલે કે છે કંઈક જાણે છે. હું જોગી એવા શુકદેવની બરાબરીમાં બેસવા નથી માંગતો. એ મારી તાકાત નથી, એ મારી યોગ્યતા નથી. પણ હાવ નથી જાણતો એવી ખોટી વિનમ્રતા પણ નહીં પ્રગટ કરું. કંઈક જાણે છે. આ મેં તો નરસૈયો, પણ કેવો તો કે ભોગી. मैं जोगी नहीं हूं, मैं तो भोगी हूं, मैं तो गृहस्थ आदमी हूं, बचरवाड़ माणस. પણ કંઈક જાણે છે મેં તો નરસિંહ. એને કે દીકરો મરી જાય તો પુત્ર શોકનું દુઃખ થાય, પુત્ર શોક થાય, અને દીકરીને પરણવવા માટે થઈને એને દાખલો કરવો પડે. એ રસને જાણે છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી ના. મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાઃ. ભગવાન પોતે પોતાની કથાનો મહિમા ગાય છે. જે મારી કથામાં પોતાનો દિવસ વિતાવે એને આ સંસાર બાંધતો નથી. નિત્ય હરિકથામાં રહેવું. થોડી વાર ભગવત ચર્ચા નિત્ય થવી જોઈએ. ડોંગરે બાપજી એમ કહેતા કે દરરોજ સવારના કલાક દોઢ કલાક સત્કર્મ કરો, દરરોજ સાંજે કલાક દોઢ કલાક સત્સંગ કરો. બીજું બધું ભલે છૂટે, પણ આ સત્કર્મ અને સત્સંગ ન છૂટવા જોઈએ. સત્કર્મથી જ મન શુદ્ધ થાય, અને સત્સંગથી જ આપણી બુદ્ધિ દેવમયી બને. મન શુદ્ધ થાય ને એ જ વસુદેવ, અને બુદ્ધિ દેવમયી થાય એ જ દેવકી. આ વસુદેવ ને દેવકી હોય ને, અને એ બે પરણે ને તો પરમાત્માનું પ્રાગટ્ય થાય. શ્રી કૃષ્ણ વાસુદેવ છે, એ વસુદેવાત્મજ છે. માટે ભગવત કથા નિત્ય થવી જોઈએ.